ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ ધાનેરાની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ધાનેરાની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લી ધાનેરાની 43મી વાર્ષિક સાધારણ સભા બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ પાલનપુરના ઝોનલ અધિકારીની નારણભાઈ રતનભાઈ પટેલની હાજરીમાં નગરપાલિકા ધાનેરા પૂર્વ પ્રમુખ શ્રીમતી ગંગાબેન વીરમાભાઈ કાગના અધ્યક્ષ સ્થાનેથી ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ ધાનેરા ખાતે યોજાઈ। મંડળીના માનદ મંત્રી પ્રેમાભાઈ ભુદરાભાઈ પટેલ દ્વારા મંડળીનો એજન્ડા આજની સભા સમક્ષ રજૂ કર્યો હોય। આજની સભામાં હાજર દૂધ ઉત્પાદકો પૈકી વીરભાણભાઈ રૂડાભાઈ પટેલ દ્વારા આજની સભાના અધ્યક્ષ તરીકે ગંગાબેન વીરમાભાઈ કાગની દરખાસ્ત રજૂ કરી છે। મંડળીના પૂર્વ ચેરમેન જગમાલભાઈ જીવાભાઈ પટેલ દ્વારા ટેકો આપેલો હોય। હાજર દૂધ ઉત્પાદકો દ્વારા સર્વાનુમતે સમર્થન કરેલ હોય। તેથી ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ ધાનેરાની સભાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હોય। તેથી આજની સભામાં વર્ષ 2024-25ના હિસાબો મંજૂર કર્યા છે। દૂધ ઉત્પાદકોને મંડળી દ્વારા 8.50% મુજબ ભાવફેર આપવામાં આવશે। દૂધ મંડળીના તમામ દૂધ ભરાવતા પશુપાલકોને મંડળીના સભાસદ ન હોવાથી સરકારી લાભો જિલ્લા દૂધ સંઘના લાભોથી વંચિત રહી જતા હોય છે। મંડળીના સભાસદો બનવાનું આજની સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। વધુમાં બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ પાલનપુરના ઝોનલ અધિકારી નારણભાઈ રત્નાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની યોજના અને મળતા લાભો વિશે માહિતી આપી। પૂરણસિંહ ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધાનેરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।